કેમ છો ખેડૂત મિત્રો? હું છું જિગ્નેશ સોનાવાલા. બસ આપણી યુટ્યુબ ચેનલ છે એટલે આપણે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જેટલી માહિતી આપણે બીજા સુધી પહોંચાડશું આપણા ખેડૂત ભાઈઓ સુધી એટલો જ એમને લાભ થશે. હવે હું આજે એક પર્ટિક્યુલર એક ટૉપિક પર મને એવું લાગ્યું કે એક ડિસ્કસ કરવા જેવું છે. આપણે ઘણીવાર એવું વિચારતા રહીએ છીએ કે ડીએપી ખૂબ અગત્યની ફર્ટિલાઇઝર છે. હવે એની જ્યારે શોર્ટેજ આવે છે એમ તો આપણે ઇન્ડિયામાં ખરીફ સિઝન અને રવિ સિઝન. હવે ખરીફ સિઝન એટલે હું તમને સમજાવી દઉં શોર્ટમાં કે આપણે જૂન જુલાઈમાં જે આપણે સોઈંગ કરીએ, રોપણ કરીએ એને ખરીફ સિઝન કહેવાય, અને ઓક્ટોબરથી નવેમ્બરમાં જે આપણે સોઈંગ કરીએ, રોપણ કરીએ એને રવિ સિઝન કહેવાય. હવે રવિ સિઝન એટલે પર્ટિક્યુલર આપણે દક્ષિણ ગુજરાતમાં જે સુગરકેનનો બેલ્ટ છે, તો સુગરકેનના બેલ્ટ કે મહારાષ્ટ્ર પકડી લો, તો આ બેલ્ટવાળા રવિ સિઝનમાં પાયામાં નાખવા માટે ડીએપીની ખાસ જરૂર હોય છે. અને આ સમય દરમિયાન આખા ઇન્ડિયામાં ડીએપીની શોર્ટેજ રહે છે અને ગવર્મેન્ટ ફૂલફિલ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. ઇમ્પોર્ટ કરીએ છીએ, અહીંયા બનાવીએ છીએ, તેમજ એની સબસિડી બી ઘણી હાઈ છે અને ગવર્મેન્ટને સબસિડીનો બહુ મોટો બોજ છે. એની સબસિડી ઓછી કરવા માટે ઘણા બધા પ્રકારના ફર્ટિલાઇઝર અત્યારે ઇન્ડિયામાં બને છે. એ નેક્સ્ટ ફ્યુચર પછી જોશું કે કેવી રીતે આપણને ઉપયોગમાં આવશે. પણ અત્યારે ડીએપીની શોર્ટેજ હોય તો આપણે શું કરવું? તો ડીએપીની શોર્ટેજ હોય તો એ ટાઈમે આપણી પાસે ઘણા ઓપ્શન અવેલેબલ છે કે જે ડીએપીના કન્ટેન્ટ છે 18-46, નાઇટ્રોજન 18%, 46% ફોસ્ફરસ. તો આમને પહોંચી વળવા માટે આપણી પાસે તમે એકવાર ડાયરીને પેન લઈ લો અને નોટ કરતા રહેજો કે હું જે પ્રોડક્ટ બોલું છું એ તમને કામ આવશે. તો આપણે ડીએપીની અગેન્સ્ટમાં કયું વાપરી શકાય તો એના માટે આપણી પાસે ઓપ્શનમાં છે જેમ કે એનપીકે ઇમ્પોર્ટ કરીએ છીએ, કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર 16-16 હોય, 15-15-15 હોય, બેસ્ટ છે. તેમજ બીજું 20-20-0 છે જેને આપણે ફોસથી બી ઓળખીએ છીએ, ફોસ. ત્રીજું આપણે 20-20-0-13 એએસપી કાં તો એપીએસ, આપણે જે નામથી આપણે ઓળખતા એ તે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ, જે તમે બોલો એ ઘણી ફાઇન રેન્જમાં, સારી રેન્જમાં ગુણવત્તાવાળા ખાતરો છે. તેમજ એનપીકેમાં આપણે 10-24-24 બી ઘણું ફાઇન મટીરિયલ છે. 12-32-16 ઘણું ફાઇન મટીરિયલ છે. એનપીકે 24-24-0 ફાઇન છે. ત્રીજું મતલબ એટલે આપણે એક ટીએસપી જે ટ્રિપલ સુપર ફોસ્ફેટ, એ બી ફાઇન આઇટમ છે, 46% ફોસ્ફરસ આવે છે. તો આ તમે આટલા 6-7 પ્રકારના જે ફર્ટિલાઇઝર છે તમે ડીએપી બજારમાં ઉપલબ્ધ નહીં હોય ત્યારે આ તમે વાપરી શકો. તેમજ તમારે જો આ બધા બી ફર્ટિલાઇઝરની અવેલેબિલિટી નથી, માર્કેટમાં ઉપલબ્ધ નથી, તો તમે એક કામ કરી શકો, સિંગલ સુપર ફોસ્ફેટ ને બીજી મ્યુરેટ ઓફ પોટાશ અને ત્રીજું યુરિયા, આ ત્રણને બી મિક્સ કરીને તમે તમારું ફર્ટિલાઇઝર તરીકે ડીએપીના ઓપ્શન તરીકે વાપરી શકો. એવી જ રીતે ઘણા બધા ફર્ટિલાઇઝર છે કે જે આપણને કામ આવી શકે. મેજરલી આટલા ઓપ્શન તો છે, એ તમને કામ આવશે ને આવશે જ. તથા તમને એવું લાગે કે એસએસપી નથી તો એસએસપીની જગ્યાએ તમે પ્રોમ વાપરી શકો. તો પ્રોમ, પોટાશ અને યુરિયા આ રીતે બી ગ્રેડ બનાવી શકો. ફાઇન છે, બધા લગભગ 1400-1600ની રેન્જમાં 50 કિલોમાં આ ફર્ટિલાઇઝર મળી જાય છે. ઘરું ખરાબ છે, માફ કરજો, પણ તમને લગભગ
મારી આ જાણકારીથી સંતોષ થઈ ગયો હશે ને આટલી બધી વાઇલ્ડ રેન્જમાં આપણી પાસે પ્રોડક્ટો છે તો એવું પર્ટિક્યુલર એવું નહીં પકડો કે આપણે ડીએપી જ નાખવું છે. તમને જ્યારે ઇમ્પોર્ટન્ટ તો એ છે કે સમય પાકને એના બેસ્ટ સમય આપણે ફર્ટિલાઇઝર આપવું એ મોટું ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ ટાઈમે તમને ડીએપી નહીં મળે તો આ ઓપ્શન છે, આ તમે આપી શકો ને એના બેસ્ટ રિઝલ્ટ છે આપણે જોયા છે, લીધા છે. તેમજ તમારા નજીકના ડીલર મિત્ર તથા સહકારી સંસ્થાના સભ્યો, એગ્રીકલ્ચર રિલેટેડ જે બી માણસો છે એમની સલાહ સૂચન લઈને પછી આ વાપરજો, બરાબર. એન્ડ લાસ્ટમાં આપણી ચેનલ હું આ જે બી બનાવું છું બસ ખેડૂત મિત્રોને કંઈ ને કઈ રીતે જાણકારી મળે એના માટે હું આટલી મહેનત કરું છું. થેન્ક યુ. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.